અમદાવાદના ઇતિહાસમાં પ્લેન ક્રેશની કમનસીબ ઘટના બની। આફતની ઘડીમાં શક્ય હોય તે તમામ મદદ અત્યારે લોકો કરી રહ્યા છે। આરએસએસ કાર્યકર્તાઓ પણ સતત ખડે પગે રહ્યા છે। લોકોની મદદે દિન રાત કાર્યકર્તાઓ ઉમટ્યા હતા। સિવિલમાં દર્દીઓ અને તેમના પરિવારજનોની સાથે પણ વ્યવસ્થાઓ કરી હતી। નાસ્તો, ચા, પાણી, ભોજનની વ્યવસ્થા આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી। રાઉન્ડ ધી ક્લોક કાર્યકર્તાઓ ઘટના સ્થળે અને સિવિલમાં હાજર રહ્યા હતા। જરૂરિયાતમંદને બનતી તમામ મદદ નિસ્વાર્થ ભાવે પહોંચાડી રહ્યા છે। ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એરલાઇન્સ જે છે તે ક્રેશ થયું અને ત્યારબાદ મોટી આફત આવી પડી, પરંતુ ત્યારબાદ પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે ભગવા સેના અને સંઘ દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સવારથી સાંજ સુધી જે અલગ અલગ પ્રકારે ચા, નાસ્તો, લીંબુ પાણી સહિત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ મોટી આફત જે એરલાઇન્સ જ્યારે ક્રેશ થયું ત્યારે આવી પડી હતી, ત્યારે તેમાં તમામ જે લોકો હતાહત થયા હતા તેમના સગા સંબંધીઓ, આસપાસના તમામ સ્વયંસેવકો ને તમામને જે છે તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટેની આ સંપૂર્ણ વ્યવસ્થા જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી સતત જે છે આ પ્રકારની સેવા યથાવત છે। સંઘ અને ભગવા સેના દ્વારા આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને કસોટી ભવન હોય કે પીએમ પોસ્ટમોર્ટમ રૂમ હોય, દરેક જગ્યાએ તમામ જે સેવાર્થીઓ છે તેમને તમામ પ્રકારની આ ભોજનની અને નાસ્તાની વ્યવસ્થા મળી રહે તેની જે છે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપણી સાથે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ છે। કમલભાઈ, આજે વ્યવસ્થા કરવામાં આવી, શું કહેશો? વ્યવસ્થા તો દુઃખની ઘડી છે, આ બધી તો વ્યવસ્થાઓ આપણે કરવી જ જોઈએ, સમાજમાં છીએ અને આપણે જોઈ શકીએ છીએ સંઘ છે તો સંભવ છે સાહેબ। સંઘના સ્વયંસેવકો અત્યારે આ પરિસ્થિતિ જોઈ હશે, આટલું વાવાઝોડું, આટલું બધું, પણ સંઘ જે કાર્ય કરી રહ્યું છે એની કલ્પના આપણે કોઈ ના કરી શકીએ। સંઘના સ્વયંસેવકો ખડે પગે જ્યારથી આ વિષય બન્યો છે, એરક્રાફ્ટનો ક્રેશ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રત્યેક સેકન્ડે સંઘે ખડે પગે આ કાર્ય સેવાનું કર્યું છે ને હું તો માનું છું કે વિશ્વ લેવલ પર અગર કોઈ કાર્યરત કોઈ વ્યવસ્થા છે તો એ સંઘની છે, એ આરએસએસના સ્વયંસેવકોની છે ને એક એટલી તો આપણને બુદ્ધિ છે કે વરસાદ હોય, વાવાઝોડું હોય, આજના દિવસે આપ જોઈ શકો છો પરિસ્થિતિ, પણ સંઘે એક પણ મુવમેન્ટ ક્યાંયથી ક્યાંય નથી કરી। એમની વ્યવસ્થા જે હતી એ એઝ ઇટ ઇઝ વ્યવસ્થામાં રહ્યું ને સંઘે સંપૂર્ણ વ્યવસ્થા સુંદર કરી છે। એનો હું સંઘનો આભાર માનું છું બે હાથ જોડીને, અને જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે ભગવાનને પ્રાર્થના કરું છું આવી પરિસ્થિતિ પાછી ક્યારેય પણ ગુજરાતમાં નિર્માણ ન થાય અને જે પણ દિવ્ય આત્માઓ છે એને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું। તમામ જે વ્યવસ્થાઓ છે, કારણ કે એક તરફ દુઃખની ઘડી અને ત્યારબાદ જે પ્રકારની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, કાબિલે તારીફ છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ।